દિવાળી દરમિયાન કાર્બાઇડ ગનના ઉપયોગથી ભાવનગરમાં આંખોની રોશની ગુમાવવાના 11 કેસ સામે આવ્યા છે। આ ગનમાં કેલ્શિયમ કાર્બાઇડ અને પાણી મિશ્ર કરવાથી એસિટિલીન ગેસ બને છે અને લાઇટરના સ્પાર્કથી ભડાકો થાય છે। આ દરમિયાન ગનમાં રહેલું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે, જેના છાંટા આંખોમાં પડવાથી કીકી સફેદ થઈ જાય છે અને અંધાપો આવે છે। સોશિયલ મીડિયા પર આ ગનના વિડીયો વાયરલ થતાં બાળકોમાં તેનો ક્રેઝ વધ્યો હતો। પોલીસે ભાવનગરમાંથી 71 દેશી કાર્બાઇડ ગન જપ્ત કરી અને વેચનાર સાલિક ઉત્તમ બેલદારને ઝડપી પાડ્યો। ફ્રેટર્નિટી તથા આખા ભારતના આંખના સર્જનોના સૌના વતી આ કન્ટેન્ટ ક્રિએટર જેટલા પણ વ્યક્તિઓ છે સોશિયલ મીડિયા ઉપર, એ બધાને મારી અપીલ છે કે જેમણે પણ કાર્બાઇડ ગન કેવી રીતે બનાવવી અથવા કેવી રીતે વાપરવી તેના વિડીયોઝ અને રીલ્સ અપલોડ કર્યા હોય તો એ બધાએ એ રીલ્સ ડાઉનલોડ કરી અને બંધ કરી દેવા જોઈએ, જેથી કરીને વધારે વ્યક્તિઓની, વધારે બાળકોની આંખો ને પરમેનન્ટ ડેમેજ થતું આપણે અટકાવી શકીએ। આપણા બધાને માટે આ એક સોશિયલ કોઝ છે। આ પ્રકારના બધા જ રીલને નાબૂદ કરી દેવા જોઈએ। પીવીસીની કાર્બાઇડ ગન જે મોટો અવાજ કરે છે અને તે જે છે ફૂટતા કોઈ બી નાના બાળકોને આંખે અને શરીરે ઈજા થાય તે ટાઈપની હોય છે, દેશી બનાવટની અને પીવીસી પાઇપમાંથી બનાવેલી હોય છે, વિચ ઇઝ વેરી ડેન્જરસ। એવી બાતમી મળતા તેઓએ બાતમીદારોને વેરીફાઈ કરી અને કાળિયા બીટ ખાતેથી આરોપી જે છે તેના કબજામાંથી 71 જેટલી જે છે કાર્બાઇડ ગન તથા તેનો ગન પાવડર અને જે બીજો મુદ્દામાલ કરી અને 12,000નો મુદ્દામાલ એસઓજી દ્વારા આરોપીના કબજામાંથી રિકવર કરેલ અને જે છે આરોપીને અટક કરી અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલા।